સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શ્યામ મંદિર, અલથાણ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર પહોંચી છે। સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસે અનેક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂક્યા છે અને નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે। ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે। શ્યામ મંદિર વિસ્તારમાં ટ્રાફિકને બીઆરટીએસ રૂટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે। અલથાણ રોડ, ભગવાન મહાવીર યુનિવર્સિટી સામેનો વિસ્તાર અને DGVCL 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે। પાણી ભરાયેલા માર્ગો પર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પોલીસે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તા ઉપર જવાનું ટાળવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે। દર 2 કલાકે ટ્રાફિક પોલીસ દ્વારા રૂટ અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે। સુરક્ષા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ એલર્ટ મોડ પર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।